ગુજરાતમાં નવચક્ર યોજનાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે। આ પ્રારંભ અંતર્ગત શિક્ષણ, મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાને નવી ગતિ મળશે। શહેરમાં યોજાયેલા એક ગરિમાપૂર્ણ સમારોહમાં રાજ્યના વિકાસને નવી દિશા આપતી મહત્વાકાંક્ષી નવચક્ર યોજનાનો સફળતાપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો છે। આ વિશેષ લોન્ચિંગ કાર્યક્રમનું પ્રેરણાદાયી આયોજન સિંગરવા ગ્રામ પંચાયત અને સરપંચ દ્વારા કરવામાં આવ્યું હતું। આ યોજના સપનાઓની ગતિ, ભવિષ્યની દિશા અને એક સાયકલ લાખો સપનાના મુખ્ય સૂત્ર સાથે કાર્યરત કરવામાં આવી છે। કાર્યક્રમ દરમિયાન મુખ્ય પ્રવક્તા અને સરપંચ અંકિતસિંહ ચૌહાણે યોજનાના મુખ્ય ધ્યેય પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે આ યોજનાનો મુખ્ય હેતુ ગામની બહેનો, મહિલાઓને સ્થાનિક સ્તરે રોજગારી પૂરી પાડી આત્મનિર્ભર બનાવવાનો અને સરકારી શાળાના વિદ્યાર્થીઓને સાયકલ વિતરણ કરીને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવાનો છે। સાયકલ મળવાથી અંતરિયાળ વિસ્તારના બાળકો માટે શાળાએ પહોંચવું સરળ બનશે, જે હર બચ્ચે તક શિક્ષાના સંકલ્પને સાકાર કરશે। નવચક્ર યોજના એ માત્ર એક સાયકલ વિતરણનો કાર્યક્રમ નથી, પરંતુ સમાજના છેવાડાના માનવી સુધી પ્રગતિ પહોંચાડવાનું મહાઅભિયાન છે। આ યોજના અંતર્ગત સાયકલ નિર્માણ અને સ્થાનિક સ્તરે કૌશલ્ય વિકાસ દ્વારા યુવા રોજગાર માટે નવી તકો ઊભી કરવામાં આવશે। આ પહેલ દેશમાં નિર્માણ, દેશ માટે સમર્પણની ભાવના સાથે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના વિઝનને વધુ મજબૂત બનાવશે। આજની સાયકલ એ આવતીકાલનું સફળ જીવન બનશે તેવા અતૂટ વિશ્વાસ સાથે આ કાર્યક્રમ સંપન્ન થયો હતો। આજરોજ અહીં સિંગરવા ખાતે આ નવચક્ર યોજના સરપંચશ્રી અને તેમજ ગામના આગેવાનો દ્વારા લોકભાગીદારીથી અમલમાં મૂકી છે। આવનાર સમયમાં લગભગ 1-2 મહિનામાં 60 લાખના બજેટથી તમામે તમામ વિદ્યાર્થીઓને મફત લોકભાગીદારીથી સાયકલ મળી જાય તેવું સુચારું આયોજન કરેલું છે। લોકભાગીદારી એટલે લોકો દ્વારા આપેલો ફાળો કે જિલ્લા પંચાયત પોતાના? ના, લોકો દ્વારા, ગામના આગેવાનો દ્વારા એકત્રિત થઈ યથાશક્તિ પ્રમાણે એકત્રિત કરેલો ફાળો। જિલ્લા પંચાયતથી શું મળશે? જિલ્લા પંચાયતથી હાલ જે કંઈ જરૂરિયાત લાગશે, જેવી રજૂઆત આવશે એવી કરીશું।